હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મલાઈમાંથી ઘી. જેના માટે મેં ઘીને અહીંયા 5-6 કલાક માટે બહાર કાઢીને મૂકી દીધી છે. ઘી બનાવવા માટે મેં અંદર બરફના ક્યુબ નાખ્યા છે અને ઠંડુ પાણી નાખ્યું છે. બ્લેન્ડરથી આપણે એને 5 મિનિટ માટે બ્લેન્ડ કરવાનું છે, જેથી માખણ છૂટું પડી જશે. તો આપણે જોઈ શકીએ છીએ માખણ અલગ પડી ગયું છે અને છાશ અલગ પડી ગઈ છે. તેને આપણે એકવાર ઠંડા પાણીથી ધોઈ નાખવાનું છે માખણને. ઠંડા પાણીથી એકવાર વોશ કરીને આપણે માખણમાંથી ખટાશ હોય તે દૂર કરવાની છે. તો આપણું માખણ નીકળી ગયું છે એકદમ સરસ. અને હવે આપણે એમાંથી ઘી બનાવીશું. અને આ જે છાશ નીકળી હોય એને આપણે પાણી નાખીને ડાયલ્યુટ કરવાની છે અને એને આપણે પ્લાન્ટ્સમાં નાખી શકીએ તો તેનો ગ્રોથ સારો થાય છે. સ્લો ટુ મીડિયમ હીટમાં આપણે ઘીને થવા દેવાનું છે. તો હવે આપણું ઘી તૈયાર થઈ ગયું છે, જેને આપણે છલનીથી ગાળી લીધું છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો એને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.